નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. આજનો દિવસ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં એક નવા જાગરણ વિશે છે. વર્ષો સુધી લોકો ગ્લોબલ ડિસ્કવરી ભારતના 11 રાજ્યોમાં કાર્યરત એક સ્કૂલ ચેઇન તરીકે ઓળખતા હતા, પરંતુ આજે જે ઉભર્યું છે તે માત્ર સ્કૂલ ચેઇન કરતાં ઘણું મોટું છે. એમડી પંકજ બિન્દ્રાના જણાવ્યા મુજબ આજે જે ઊભું થયું છે તે એક જીવંત શૈક્ષણિક ચળવળ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંકળાયેલું અને મને ગર્વ સાથે જાહેર કરવાનું છે કે આ સફર પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. જે સફર વડોદરામાં શરૂ થઈ હતી તે હવે એક વિશાળ રાષ્ટ્રીય શૈક્ષણિક પ્લેટફોર્મમાં પરિવર્તિત થઈ રહી છે. અને સાચું કહું તો પ્રતિસાદ અદ્ભુત રહ્યો છે, કારણ કે આજના ભારતને માત્ર વધુ સ્કૂલોની જરૂર નથી. ભારતને વધુ સારી સ્કૂલો જોઈએ, વધુ સારા શિક્ષકો જોઈએ, વધુ સારી સિસ્ટમ્સ જોઈએ. ગ્લોબલ ડિસ્કવરી એકેડમીના એમડી પંકજ બિન્દ્રા વધુમાં જણાવી રહ્યા છે કે ગ્લોબલ ડિસ્કવરી એકેડમી અનેક મહત્વના આધાર પર ભવિષ્યનું શિક્ષણ ઘડી રહ્યા છે. આ પરંપરાગત વિસ્તરણ નથી, રાષ્ટ્રીય સ્તરે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ છે. ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ આ સમગ્ર કેમ્પસ વિશાળ યાત્રાનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. સંસ્થા અમારી વિશાળ રાષ્ટ્રીય શૈક્ષણિક દ્રષ્ટિ સાથે જોડાયેલ ઇનોવેશન, રિસર્ચ ડેવલપમેન્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ લર્નિંગ સેન્ટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગ્લોબલ ડિસ્કવરી એકેડમી પ્રાઇવેટ લિમિટેડ આ પરિસરમાંથી સક્રિય રીતે કાર્યરત છે અને તેની વિશાળ એજ્યુકેશનલ અને ઇન્સ્ટિટ્યુશનલ એક્ટિવિટીઝ સતત ચાલુ છે. સ્ટેક હોલ્ડર્સ પોતાની ચિંતાઓ, અપેક્ષાઓ અને અવાજ વધુ સક્રિય રીતે રજૂ કરવા માંગે અને અમે તેને સમજીએ છીએ તથા તેનું માન રાખીએ છીએ. અમારી ઉર્જા ભવિષ્ય તરફ કેન્દ્રિત છે. અમારું ફોકસ સરળ છે: भारतना સૌથી અર્થપૂર્ણ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ્સમાંથી એક ઊભું કરવું. ग्लोबल डिस्कवरी एकेडमी पैन इंडिया, मैं आज उनको रिप्रेजेंट कर रहा हूँ यहाँ पर. तो वो दोनों पार्टीज़ जो हैं उनके बीच में जो मुद्दा है वो जुडिशरी में जा चुका है और इट इज़ सब जुडिस्ड. तो उसके बारे में मुद्दे पर मैं जुडिशरी वाले किसी मैटर में कोई कमेंट नहीं दे सकता, लेकिन ये ज़रूर कह सकता हूँ कि हम पैन इंडिया नेशनल हेड ऑफिस इस ब्यूटीफुल बड़ौदा का सम्मान है वो बना रहेगा और हम अपने बच्चों के साथ, स्कूल के साथ मजबूती से खड़े रहेंगे और उनको पूरा सपोर्ट देंगे और किसी बच्चे, किसी पेरेंट को कोई तकलीफ़ का सामना नहीं करने देंगे कि अरे देखो रोड को मजबूत कर दो, ये दूसरी बिल्डिंग को पूरा कर दो, अरे हमारे बच्चों को 11वीं 12वीं में साइंस पढ़ना है तो लैब्स. तो वो सुनते ना, वो सारी बात जब डिस्कशन होता है, ये अकेला स्कूल है गुजरात में जो हर महीने पेरेंट्स टीचर्स मीटिंग करता है. इसके अंदर बड़ी ओपननेस का माहौल, क्योंकि ये लंबी रेस में हमें बहुत दूर तक जाना है, उसका फाउंडेशन एथिक्स पे होता है. तो एथिक्स जिसको अपन शील कहते हैं हमारे दिशा में, शील वो उसमें स्थापित इंस्टीट्यूशन है और पेरेंट्स को हमेशा साथ लेकर ही अच्छी पीढ़ी का निर्माण होता है. जमीन मालिकों से आपकी क्या डिमांड है, क्यों पैसा नहीं दे रहे? जमीन मालिक जो है 2010 और 2012 के ट्राइपार्टाइट एग्रीमेंट के अंतर साथ में आए हैं और जो उनका जो अंडरस्टैंडिंग है ट्राइपार्ट एग्रीमेंट में वो रिजल्ट और सक्सेस के ऊपर है और वो उसी तरह से डॉक्यूमेंटेड है और ये मैटर सब जुडिस्ड है. तो जब इस तरह से उनके पेमेंट्स जो है बनते हैं, ये नहीं है कि आधे रास्ते में आप जुडिशियल मैटर को सिंप्लीफाई कर दो और बोलो ये तो सिर्फ लेस और लेस ही इश्यू है. अरे ट्राइपार्टाइट एग्रीमेंट टू गो ऑल ओवर इंडिया टुगेदर, ये है हमारा साथ में आने का फ्रेमवर्क. उसी फ्रेमवर्क के नीचे सारी बातचीत जो है हम करते हैं.